आपका स्वागत है। ચાલો દર્શક મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચાર જોશું વિગતવાર ને હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા ઘેટી. ચાલો દર્શક મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચાર જોશું વિગતવાર. સુરત રાંદેર કોઝવે પાણીમાં ગરકાવ. ઉકાઈ ડેમમાંથી 1,51,000 પાણી છોડવામાં આવ્યું હતું. સુરતમાંથી પસાર થતી તાપી નદી પર રાંદેર સિંગાપોર વચ્ચે બનાવવામાં આવેલો કોઝવે બ્રિજની 6 મીટરને પાર કરી 8 ફૂટ 9 પોઈન્ટ સપાટી પહોંચી હતી. આ વર્ષે ચોમાસાની સિઝનમાં પહેલી વાર ઓવરફ્લો થયો હતો. ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સુરતની તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે મુનાભાઈ જમાદાર, સુરત.